હેલો ફ્રેન્ડ્સ, તો આજે ગુજરાતીઓનું સ્પેશિયલ એવું ઊંધિયું બનાવીશું અને જેમાં એક ટ્વિસ્ટ પણ છે, તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આપણે ગોટી બનાવી લઈશું. ગોટી બનાવવા માટે 1 વાટકા જેટલો ચણાનો લોટ લઈ લઈશું. તેમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી કોથમીર, લીલું લસણ, સૂકા લસણની પેસ્ટ, ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલી ખાંડ, 1 થી 1.5 ચમચી જેટલું તેલ, સ્પિંચ એવો સોડા અને 1 ફાડું લીંબુનું તેમાં નીચોવી દેશું, જેથી આપણી ગોટી એકદમ મસ્ત પોચી અને સોફ્ટ બને. હવે તેને બરાબર મિક્સ કરી લેશું. બધા મસાલાને મિક્સ કરીને ત્યારબાદ તેમાં આપણે થોડું એવું પાણી એડ કરતા જઈને એક લોટ બાંધી લેશું. એકદમ સરસ બધું જ મિક્સ થઈ જાય અને આપણો લોટ એકદમ કઠણ એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેની ગોટી વાળી લેશું. આવી રીતે આપણે બધી જ ગોટીને વાળી લેશું. એક પ્લેટમાં કાઢી લેશું. બધી જ ગોટી આપણી એકદમ સરસ રીતે વળાઈ ગઈ છે. હવે આપણે આ ગોટીને તળી લેશું. તો એક પેનમાં આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગોટીને તળી લેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને આપણી ગોટી એકદમ સરસ રીતે બધી જ સાઈડથી પાકી જાય. અને વચ્ચે વચ્ચે આપણે આ ગોટીને હલાવતા રહેવાનું છે. બધી જ ગોટી આપણી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આ ગોટીને બહાર કાઢી લેશું અને એક પ્લેટમાં આપણે એડ કરી દેશું. તમે જોઈ શકો છો આ ગોટી એકદમ કેટલી મસ્ત એવી સોફ્ટ બની ગઈ છે. હવે આપણે બધા શાક જોઈ લઈશું. શાકમાં પાપડી છે, રીંગણ છે, કેળા કાચા, ચોળા, મેથીની ભાજી, ઝીણા સમારેલા ગુવાર, ચોળી, ટામેટાં, વાલ વટાણા, સૂરણ, ફ્લાવર અને લીલી તુવેરના દાણા છે. તો આપણે તેનો વઘાર કરી લઈશું. વઘાર માટે આપણે ગોટીનું તળેલું તેલ હતું તે જ આપણે એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રાઈ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી રાઈ લઈને આપણે રાઈને એડ કરી દઈશું. રાઈ ફૂટે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું. જીરું સંતળાઈ જાય ત્યારબાદ હિંગ, લસણની પેસ્ટ અને ટામેટાનો આપણે વઘાર કરી દઈશું. ટામેટાને આપણે થોડીવાર માટે આપણે તેલમાં જ પાકવા દઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધા જ ઝીણા સમારેલા શાકભાજીને એડ કરી દઈશું. તો સૌથી પહેલાં ગુવાર છે, ચોળી, સૂરણ, ફ્લાવર, ગાજર, બટાકા, વાલ વટાણા, પાપડી, કાચા કેળા, ચોળા અને રીંગણને એડ કરીને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે કાચા કેળાને છાલની સાથે જ લઈ લઈશું, જેથી કરીને આપણા કાચા કેળા એકદમ સરસ રીતે પાકે. તેને આપણે બધાને એકદમ બરાબર તેલમાં આપણે થોડી વાર માટે
પાકવા દેશું. હવે આપણે 1 વાટકા જેટલી આપણે ઝીણી સમારેલી લીલી મેથી એડ કરીશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું. મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી લાલ મરચું પાવડર, જેટલું તમે તીખું ખાઈ શકતા હોય તે તમારા પ્રમાણે લઈ શકો. ત્યારબાદ ફરીથી તેને આપણે મિક્સ કરી લેશું. બધા જ મસાલાને આપણે તેલમાં જ એકદમ મિક્સ કરી લેશું. તો લુકમાં તો એકદમ મસ્ત દેખાય છે. હવે આપણે આ ઊંધિયામાં અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ નથી કરવાનું, બસ અડધા ગ્લાસ જેટલું જ એડ કરવાનું છે, જેથી કરીને આપણા શાકભાજી બધા એકદમ સરસ રીતે પાકી જાય અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું. હવે આપણે એક ટ્વિસ્ટ એડ કરીશું. ટ્વિસ્ટ એ છે કે આ ઊંધિયામાં આપણે ગોટીને આપણે વચ્ચે ગ્લાસ પાણીનો મૂકીને આપણે ત્યારબાદ તેમાં એડ કરવાની છે, જેથી કરીને આપણી ગોટી એકદમ બરાબર મસ્ત રીતે પાકી જાય. અને જો જરૂર પડે ઊંધિયામાં તો આપણે આ ગરમ પાણી થઈ ગયું હોય તો તેને આપણે એડ કરી શકીએ. આવી રીતે આપણે બધી જ ગોટીને એકદમ સરસ રીતે ગોઠવી દેશું. હવે આપણે કુકરને બંધ કરીને 1 સીટી ફૂલ ગેસ ઉપર કરી લેશું. ત્યારબાદ આપણે ધીમા ગેસ ઉપર તેને આપણે 5 થી 10 મિનિટ માટે પાકવા દેશું. તો આપણું ઊંધિયું બરાબર એકદમ સરસ રીતે બની ગયું છે. હવે આપણે કુકરની સીટી કાઢીને આપણે ચેક કરી લેશું. આપણે આ ગરમ પાણીના ગ્લાસને આપણે પહેલાં કાઢી લેશું. જો જરૂર પડે તો જ પાણી એડ કરવાનું છે. આપણા ઊંધિયામાં પાણી એડ કરવાની જરૂર નથી, આપણે નથી કરતા. શાક એકદમ બધું મસ્ત પાકી ગયું છે. હવે આપણે તેમાં કોથમીર એડ કરી દેશું. ત્યારબાદ આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આ ઊંધિયાને તમે ભાત કે રોટલી કે થેપલા પરોઠા કોઈ પણ સાથે ખાઈ શકો છો. તો એકવાર ઊંધિયું તમે પણ ટ્રાય કરજો અને કેવું લાગે તે કમેન્ટ જરૂરથી કરજો. અને મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.